વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલબાગ બ્રિજ નીચે વિકસાવવામાં આવેલા નવા જાહેર સ્થળ અર્બન એસોસિએશનના ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જાહેર જનતા માટે એક ખાસ વૃક્ષારોપણ ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અધ્યક્ષતામાં બાલકૃષ્ણ શુક્લાએ કરી હતી। વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન વર્ષાબેન વ્યાસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અરુણ મહેશબાબુ આ કાર્યક્રમમાં ખાસ મહેમાનો તરીકે હાજર રહ્યા હતા। મેયર ગીતાબેન મકવાણાએ અર્બન એસોસિએશનનું ઉદ્ઘાટન કર્યું અને તેને જાહેર જનતા માટે ખુલ્લું જાહેર કર્યું। ઉપસ્થિત મહેમાનોને આ પહેલને શહેરને સુંદર બનાવવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને નાગરિકોને વધુ સારી જાહેર સુવિધાઓ પૂરી પાડવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો અને ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ ઝુંબેશમાં ભાગ લીધો। તરસાલી એસટીપી આગળ આપણે પ્લાન્ટેશનનું ઇનોગ્રેશન કર્યું છે। એક મોટી સાઇટ ડેવલપ કરી છે જેમાં 5000થી વધારે વૃક્ષારોપણ કર્યું છે લોકલ સ્પીસીસનું। આ કાર્યક્રમ અંતર્ગત અમારી સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન એન્ડ પાર્ક્સ ડિપાર્ટમેન્ટની સાથે હિતાચી કોર્પોરેશન જે છે એ જોડાયું છે અને યુનાઇટેડ વે ઓફ બરોડાએ આ કાર્યક્રમને અમલીકરણ કર્યું છે અને 3 વર્ષ સુધી આ ગાર્ડનનું કમ્પ્લીટ મેન્ટેનન્સ કરશે અને ત્યાર પછી પબ્લિક માટે હેન્ડઓવર કરવામાં આવશે વીએમસીને, જેથી એ લોકો આ જે ઓક્સિજનયુક્ત પ્લાન્ટેશન જે થયું છે એમાં જે બાયોડાયવર્સિટી ડેવલપ થશે એનો બધા જ પબ્લિક અહીંયાની જે છે લોકલ એ યુઝ કરી શકશે। આજ રોજ તરસાલી દંતેશ્વર વિસ્તારમાં એક પેડ માં કે નામના અંતર્ગત આ વિસ્તારમાં જે એસટીપી છે ત્યાં 25,000 સ્ક્વેર ફૂટના એરિયામાં યુનાઇટેડ વે દ્વારા અને હિટાચીના CSR અંતર્ગત 5000 વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે। આ કોર્પોરેશનનો એક અલગ પ્રકારનો એક અભિગમ છે, જેના કારણે એક પર્યાવરણની સુરક્ષા થશે અને તેની સાથે સાથે એક જે વધારે ઓક્સિજન ફેંકી શકે એવા બધા વૃક્ષોનું જ્યારે વૃક્ષારોપણ થઈ રહ્યું છે તો એનાથી પર્યાવરણની સાથે ગ્રીન કવચ પણ ઊભું થશે અને આ આખા પ્રોજેક્ટમાં સહભાગી થવા બદલ યુનાઇટેડ વે ઓફ વડોદરા અને હિટાચી કંપનીનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ નવી પહેલ બદલ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને વહીવટીતંત્રનો પણ ખૂબ આભાર માનું છું।